પિતાને કંપની પર ગાડી આપી પરત ફરતા સંજાલીનો સગીર આલુંજ બ્રિજ નજીક નહેર પાસે લાપતા થયો હતો। નહેર પાસે સગીરની ચપ્પલ મળી આવી હતી। નહેરમાં ડૂબ્યો હોવાની શંકાએ પાનોલી ફાયર અને પાનોલી પોલીસે તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે આવેલ હેપી રેસિડેન્સી ખાતે રહેતા અજય મંડલ પાનોલી જીઆઈડીસીમાં આવેલ એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા છે। ગત રોજ તેમના સગીર વયનો દીકરો શિવમ ગાડી આપવા માટે કંપની પર બપોરે આવ્યો હતો। જે ગાડી આપી પરત ચાલતો ઘરે સંજાલી આવી રહ્યો હતો તે દરમિયાન તે આલુજ બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો। જે સાંજ સુધી પરત ન આવતા પરિવારે શોધવાની શરૂઆત કરી હતી। જે દરમિયાન આલુંજ બ્રિજ પાસે આવેલ ઉકાઈ જમણા કાંઠાની નહેર પાસે નાણાની નજીક શિવમની ચપ્પલ મળી આવી હતી, પણ શિવમનો કોઈ અતોપતો ના મળ્યો હતો। જેને લઈ પરિવારે શિવમ નહેરમાં નહાવા પડતા ડૂબી ગયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી। જે અંગે પાનોલી પોલીસ અને પાનોલી ફાયરની ટીમને જાણ કરી હતી। જેને લઈ સવારથી જ ફાયર ટીમ પોલીસની હાજરીમાં નહેરમાં શિવમ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો। હાલ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે। ત્યારે પાનોલી પોલીસ દ્વારા જાણવા જોગ ફરિયાદના આધારે તપાસ આરંભી હતી।